હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે એક જોરદાર ભરતી લઈને આવ્યો છું। જીએમડીસી એટલે કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા 2025ની અંદર જે ભરતી યોજાઈ રહી છે, જેના માટે તમારે કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી અને તમારી નોકરી રહેવાની છે। લાયકાતની વાત કરીએ તો મિત્રો આઈટીઆઈ અને ડિપ્લોમા માટે ખુશખબર છે, કારણ કે આની ઉપર વિવિધ પોસ્ટો પર ભરતી છે। ટોટલ 10 થી 11 પોસ્ટ ઉપર વિવિધ વેકન્સીઓ છે મિત્રો। તો આ ભરતીની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તેની માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેવાનું છે અને લાસ્ટ ડેટ કઈ છે, અને કોઈ પણ પરીક્ષા વગર તમારી આ ભરતી છે તો તમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતે છે। બેઝિક તમને જણાવી દઉં કે તમારે માત્ર તમારા ડોક્યુમેન્ટ મોકલવાના છે। તમારે ઘર બેઠા પણ ફોર્મ ભરવું હોય તો અવેલેબલ છે, એ પણ તમને અહીંયાથી ભરી આપીશ મિત્રો। ઓકે, તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ત્યાંથી આવી જ ભરતીની અપડેટ માટે આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો જીએમડીસી એટલે કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની આ ઓર્ગેનાઇઝેશન રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો ટોટલ 10 થી 11 પોસ્ટ ઉપર વેકન્સીઓ છે। કેટલી વેકન્સીઓ છે એ પણ ડિટેલમાં જણાવી દઈશ કેટલી વેકન્સીઓ છે। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો મિત્રો ઓફલાઈન ફોર્મ ભરવાનું છે। માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે, કયા ડોક્યુમેન્ટ છે અને કયા સરનામે મોકલવાના છે એ પણ માહિતી સિલેક્શન પ્રોસેસમાં વિડીયોની અંદર સમજાવી દેવાનું છું। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન રહેવાનું છે, અને સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ તમને સેલેરી મળી રહેવાની છે। ઓકે, તો સૌથી પહેલાં પોસ્ટની વાત કરીએ તો માઇનિંગ એન્જિનિયરિંગની અંદર 2 વેકન્સીઓ ખાલી છે, વેકન્સીઓ અલગ અલગ છે, 2 વેકન્સી ઉપર ભરતી છે। માઇનિંગ એન્જિનિયરિંગ BE માઇનિંગ કરેલું હોય એની વેકન્સી ખાલી છે। ત્યારબાદ બીજી આપણી જે પોસ્ટ છે માઇનિંગ એન્જિનિયરિંગની અંદર હતી, પરંતુ એની અંદર તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિપ્લોમા કરેલો હોવું જોઈએ માઇનિંગની અંદર। ઓકે, તો 2 અલગ અલગ પોસ્ટ ક્વોલિફિકેશન મુજબ અલગ અલગ રહેવાની છે। ત્યારબાદ ત્રીજી આપણી પોસ્ટ છે સર્વેયર તરીકેની, તેની અંદર ડિગ્રી અથવા તો ડિપ્લોમા કરેલું હોવું ફરજિયાત છે માઇનિંગની અંદર। ચોથી આપણી જે પોસ્ટ છે તેનું નામ છે સિવિલ એન્જિનિયર, જેની અંદર ડિપ્લોમા સિવિલની અંદર કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે। પાંચમી આપણી પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટરની, જેની અંદર આઈટીઆઈનો કોપા કોર્સ આવે છે એ કરેલો હોવો ફરજિયાત રહેવાનું છે। મિકેનિકની વાત કરીએ તો એની અંદર આઈટીઆઈ ડીઝલ મિકેનિકનો જે કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ છે વેલ્ડર તરીકેની વેકન્સી, જેની અંદર આઈટીઆઈ વેલ્ડર કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે। ત્યારબાદ છે મિકેનિકલની પોસ્ટ, જેની અંદર આઈટીઆઈ મોટર વ્હીકલની જે આઈટીઆઈનો કોર્સ આવે છે એ કરેલો હોવું ફરજિયાત રહેવાનું છે। ત્યારબાદ છે પ્લમ્બર તરીકેની પોસ્ટ, જેની અંદર આઈટીઆઈ પ્લમ્બિંગ કરેલું હોય તો એ પણ તમે આની અંદર એલિજિબલ છો। ત્યારબાદ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની અંદર, તેની માટે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ડિપ્લોમા તમે ઇલેક્ટ્રિકલની અંદર કરેલો હોવું ફરજિયાત રહેવાનું છે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 18 થી 25 વર્ષ તમારે આની માટે એજ લિમિટેશન રહેવાની છે, અને ગવર્મેન્ટની મુજબ જે છૂટછાટ તમને મળવાપાત્ર છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। વેકન્સી ડિટેલ જોઈ લે કેટલી કઈ પોસ્ટ માટે વેકન્સી છે। તો પહેલી આપણી જે પોસ્ટ હતી માઇનિંગ એન્જિનિયરિંગ ડિગ્રી માટેની BE માટેની, તેની અંદર 2 વેકન્સી છે। ત્યારબાદ છે માઇનિંગ એન્જિનિયરિંગ ડિપ્લોમા માટે, એની અંદર પણ 2 વેકન્સીઓ ખાલી છે। ત્રીજી આપણી પોસ્ટ હતી સર્વેયર તરીકેની, જેની અંદર પણ 2 વેકન્સીઓ ખાલી છે। ચોથી આપણી પોસ્ટ હતી સિવિલ એન્જિનિયર તરીકેની, જેની અંદર 1 વેકન્સી ખાલી છે। પાંચમી આપણી પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની, તેની અંદર 1 વેકન્સી ખાલી છે। છઠ્ઠી આપણી પોસ્ટ છે મિકેનિકવાળી, એની અંદર 1 વેકન્સી છે। વેલ્ડરની અંદર પણ 1 વેકન્સી છે। ત્યારબાદ છે મિકેનિકલ, એની અંદર પણ 1 વેકન્સી, અને લાસ્ટ આપણું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, એની અંદર પણ 1 વેકન્સીઓ ખાલી છે મિત્રો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી। તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો જનરલ, EWS, OBC, SC, ST, તમારે કોઈ પણ જાતની ફી આની અંદર ભરવાની રહેવાની નથી મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો નોટિફિકેશન રિલીઝ 17 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થયું છે, અને ત્યાંથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। લાસ્ટ ડેટની વાત કરું તો 1 મંથ તમને આપેલો છે, એટલે નવેમ્બર 18 તારીખ સુધી 2025માં તમે ફોર્મ ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આપણે થંબનેલમાં જણાવી દીધું છે, તમારે કોઈ પણ જાતની પરીક્ષા છે નહીં, માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે 18 તારીખ પહેલાં પહોંચાડી દેવાના રહેવાના છે। કયા એડ્રેસ ઉપર પહોંચાડશો તો જનરલ મેનેજર પ્રોજેક્ટ GMDC લિમિટેડ, લિગ્નાઇટ પ્રોજેક્ટ ભાવનગર, ગામ તગડી, પોસ્ટ માલપર, જિલ્લો ભાવનગર, પિનકોડ નંબર 364-002। તો આ એડ્રેસ ઉપર તમારે કયા ડોક્યુમેન્ટ મોકલવાના એ પણ તમને જણાવી દઉં। એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે, એ હું મારા માટે પર્સનલથી બનાવું છું અને હું ફોર્મ પણ ભરું છું। ઓકે, તો તમારે પણ તમારી જાતે ફોર્મ તમારો ટાઈમ બચાવીને ફોર્મ મારી જોડે ભરાવવું હોય તો આપણે વોટ્સઅપ અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી શકો છો। ઓકે, તો તમને ઘરે બેઠા ફોર્મ ભરી દઈશ, કારણ કે આપણને વર્ષોથી એક્સપિરિયન્સ છે, આ જ કામ કરીએ છીએ આપણે।
તો જે રિઝ્યુમ અથવા તો સીવી તમે જે પણ કહેતા હોય એ પણ મૂકવાનું રહેશે. એપ્લિકેશન ફોર્મ, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ નહીં હોય તો આમાં ચાલશે, એટલી બધી કાંઈ જરૂર છે નહીં. માર્કશીટની ઝેરોક્સ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે એ પણ મૂકવાનું રહેશે. કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો એ પણ તમારે આની અંદર મૂકવાનો રહેવાનો છે. તમારે ઘર બેઠા ફોર્મ ભરવું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો, આપણે ઘરે બેઠા પણ ફોર્મ ભરી આપીએ છીએ. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.